નીકળો નહીં તમે. હવે પણ તાળું દો એટલી જ વાર. એ ભૂમિબેન, હું તમને કહું કે આપણે બાના ઘરે જઈએ, આપણે ત્યાં જમવાનું છે, હા. તો આપણે એના છોકરાના હાથમાં પૈસા આપવા પડશે. એટલે પૈસા તો આપવા જ પડે ને. જસુમાસી કેવી વાત કરો હો. તો આપણે એવું કરીએ તો કે આપણે પૈસા પાછા આવી જાય એવું કરીએ તો. પણ એવું શું કરવું? આપણે આરતીબેનના ભાઈના છોકરાને લેતા જઈએ તો, એટલે આપણે બાના છોકરાઓને પૈસા હાથમાં આપીએ એટલે એ આપે ને. હા એ તો થાય. અને આમે આરતીબેનનો ભાઈનો છોકરો છે ને એ હાવ નવરો હોય, અને એમાંય આજે તો રવિવારે છે એટલે એને નિશાળે ન જવાનું હોય. જસુમાસી તમારા મગજમાં આવા આઈડિયા આવે ક્યાંથી? એ તો તમારા માસાઈ મને કહેતા હોય કે આ તો હજી તું ભણેલી નથી, કે તું ભણી હોત ને તો ઇન્દિરા ગાંધી પછી કે આખા દેશનું સંચાલન તું કરી હગત. હાલો હાલો હવે. હા, હા. આરતીબેન, એ આરતીબેન. હા બોલો ને, શું કામ છે? આરતીબેન ક્યાં? એ તો ગામમાં ગયા. પણ આરતીબેન નું અમે કામય નથી, તારું જ કામ હે. હાલ અમારો ભેગો. બાયણે ફરવા. હા હા. મારે તો ટ્યુશન જવાનું છે. પણ તારે ટ્યુશનમાં તો સાંજે જવાનું હે ને? હા તો સાંજ થાય ત્યાં તો આપણે પાછા વહી આવું. હા હા હાલ મજા આવશે. હાલ મજા આવશે. હાલો તો હું કપડાં બદલાવી લઉં. આ કપડા તારા હારા જ છે, કાંઈ બદલાવા નથી. ચંપલ પહેરી લે. હા હા, જા ચંપલ પહેર લે. હાલો તો હમણાં આવું. હા હાલ જ. હા ચંપલ પહેર લે ફટાફટ. ક્યાં હે? હાલ હાલ. હાલો. હાલો. ના, મારે અહીંયા અરે પછી પડી જવાય, અંદર વયો છે. હું ના પડું. જસુ માસી નહીં માને. ઈ આરતીબેન ના ભાઈ નો દીકરો હે, લોહી તો એક જ ને. તમે બેહી જાવ ને, હાલો ને હવે. જાવા. ઓલો હે કા? તો જવા દ્યો ભાઈ. Nope. હે ભૂમિબેન, તમે કાલે બાને ફોન કર્યો તો ને, વાત થઈ તમારે કઈ? હા હા, મેં બારે વાત કરી ને કીધું કે અમે આવીએ અહીંયા. થઈ ગઈ ને વાત? હા હા. તો એને તમે વાત કરી કે કા શ્રીખંડ મંગાવજો ને કા કેરીનો રસ બનાવજો? એટલે જસુ માસી એવું થોડું કોઈને કહેવાય. તો હવે તમે એ જોજો, ઈ શીરો જ બનાવીને બેહી જાહે. હા એ વાત તો સાચી છે હો, શીરો જ બનાવશે. તો ગમે ત્યારે જાય ઈ એમ જ કરે. એટલે જ મેં મિનસને ભેગો લઈ લીધો કે આપણા પૈસા તો પાછા આવી જાય. હા હા, મફતમાં કા. હાવ મફતમાં ક્યાં? આ રિક્ષા ભાડું નહીં થાય? હા કા. તો પછી મિનેશ, એ મિનેશ. લે, મિનેશ ક્યાં વયો ગયો? આ હું શાકભાજી લેવા ગઈ, આટલી વારમાં ક્યાં વયો ગયો હે? લાવ તો બહાર જોઉં.
એ દક્ષિત હા અહીંયા તે મિનિસ્ટને ક્યાંય જોયું? ના ના એ તો સવારનો માર ભેગો રમવા જ નતો આવ્યો. તું સાચું બોલે ને હા હા તો જા. મનીષા હા થઈ ગઈ બધી રસોઈ? હા બધી રસોઈ થઈ ગઈ. એક આ શીરો ગરમ ગરમ રહે ને એટલે છેલ્લા રાખ્યો છે. હવે શીરો થઈ જ ગયો છે. હવે પરસોત્તમ મહિનો છે ને તે જસુબેન ને જમાડી દેઈ. હું જસુબેન ને જમાડી દે. જસુબેન ખાવામાં હાલતા આપણે ઘરે હોય જ છે. હવે એને પરસોત્તમ મહિનો લાગે કે વળગે? હવે જો આવતા લાગે છે. આવે છે મહેમાન. હા હા હાલો હાલો. આવો જય માતાજી. જય માતાજી. શ્રી કૃષ્ણ. આવો, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છે બા? જય શ્રી કૃષ્ણ. બા, મજામાં. જય તમને શ્રી કેમ કૃષ્ણ. છે? માતાજી. હારું હો. આવો અંદર આવો. હા હા હા. મમ્મી તમને કેમ છે? બસ સારું મજામાં. હા હા બેહો બેહો. આ કોનો છોકરો હે? આ બા આરતીબેન ના ભાઈ નો દીકરો. હે? હા. પણ એને બહુ વેવાણો હે મારો. મારા ઘરેથી ક્યાંય જાય જ નહીં ને આખો દી મારા ઘરે રહીમે રાખે. હે? લે હું પાણી લઈ આવું. હા હા. જસુમસી તમારું ખોટું કા બોલ હું તમારા ઘર કોઈ દી ન આવતો. જસુ માસી ગમે એમ તો આ આરતીબેનના ભાઈનો દીકરો ને. હા હા સાચી વાત છે. આ આવડો ઠેડુડો માથા ભારે હે. તો આવો તો મિનેશ ક્યાં વયો ગયો હે? મેં બધી જગ્યાએ જોઈ લીધું. હવે તો ક્યાંય જગ્યા બાકી નથી રહી. હવે તો મારે કરવું તો કરવું હું. એ વધુતા મિનેશ ક્યાં? મને શું ખબર હોય મિનેશની? હવે તું ઘણીવાર વિડિયા બનાવવા મિનેશને લઈ જાતી હોય એટલે કહું. હવે તમારો મિનેશ થોડો ને કઈ સ્ટાર હે વાત કરો તી. હવે તો તું એ મિનેશને બોલાવા આવજે. તારી એ ખબર પડે ઠેડુડી. જસુબેન ગરમ ગરમ રોટલી લેતી આવું. હા હા લેતા આવો. હા હા. કેમ બાકી શીરો જ હલાવી નાખ્યો ને? મને ખબર હે દીકરાનું વહુ છે ને એ બહુ હોશિયાર હે. જસુ માસી હવે તમે હે ને ધરાણા લાગો હો. તમે 3 વાર શીરો લીધો હો. પણ ખાવા બેઠા હોય તો ખાવું તો પડે ને. પણ જસુ માસી આ તડકાનું માપે ખવાય. તે મારું માપે જોયો ખાવાનું. એ છોકરાઓ તમે કોઈ મિનેશને જોયો? ના ક્યાં વયો ગયો હે? હે ભૂમિબેન આપણે અહીંયા કેટલા ટાઈમથી આવીએ માનો ને કેટલા વર્ષોથી આવીએ તોય આ લોકોએ કઈ પ્રગતિ ન કરી. કા બધું એમ ને એમ. એટલે જસુ માસી તમે શું પ્રગતિ કરી વાત કરો હતી? તમે તો ખાલી એક ખાટલાની પાંગતાય નથી બાંધતા કે તાણતા. હાલો બા હવે અમે જઈએ હો. હા હા હાલો બા અમે જઈએ. સાચી વાત છે. હવે જાવું નથી રોકાઈ જાવ. અરે બા આ વખતે નહીં રોકાવાય. આ મિનેશ ભેગો હે ને હા. એટલે પછી પાછા આવશો ને તો એ રોકાવાય એમ આવું હું. તો
અત્યારે હેને જવા દ્યો. હા હા અને પાછું સાંજે ઘરે જવાનું છે એન મમ્મી. ટ્યુશનમાં હા જવાનું હા છે એને. એટલે? હાલો ભૂમિબેન હવે. હાલો હાલો. હા, હાલ. હાલે ભક્તિ, પૈસા વાપરવા. ના ના મને નો એ હવે હાલે, હાલે. હવે એને કાંઈ દેવાનું ન હોય. હોય હવે. અરે બા, નાનું છોકરું હોય એને પૈસા તો દેવા જ જોઈએ ને, કા ભૂમિબેન? હા તો દેવા જ પડે ને. નાના છોકરાને ન દઈએ તો થોડું હાલે. હા હા દેવા જ પડે પૈસા તો. હા, હા. એ તો હાલે. ના 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 બા, એને કાંઈ ન દેવાનું હોય. હા અમે તમારા ઘરે આવીએ ને તો આરતીબેન કેટલું અમારું રાખે, તો અમારે રાખવું જોઈએ ને એનું. હાલે. લઈ લે, લઈ લે. લઈ લે. હાલો બા અમે જઈએ હો. એ આવજો પાછા આવે તમે ક્યારેક. હા, જય માતાજી. એ હા, જય માતાજી. હા, આવજો. એ આવજો હો. તું એ આવજે બા ભેગી. હા હો? હા એ આવજો. એ આવજો, આવજો. જસુમાસી મને 500 રૂપિયા લાવો. ક્યાં? ઓલા બાએ 500 રૂપિયા આપ્યા ને તમે લઈ લીધા ઈ. આની ગણતરી તો જો જસુ માસી. અને યાદ તો જોરીએ હે. આ આરતીબેન ના ભાઈનો દીકરો હે, નાનું હે પણ નાગનું બચ્ચું હે. હા, સાચી વાત છે. ઈ તો અમારા હગાવાલા હતા ને એટલે તને 500 રૂપિયા આપ્યા. અમે એની છોકરીને નો આપ્યા, બેય પૈસા ભક્તિને. તો અને તાર તો નાનો છોકરો કહેવાય, તને થોડા આટલા બધા પૈસા દેવાના હોય. થોડા તું વાપરી એ હગ. જસુ માસી આને 20 રૂપિયા આપી દ્યો. આલે. અને આમ જો તને શીરો ખવડાવ્યો, આખો દી ફરવા લઈ ગયા, બરાબર ને? મજા આવી ને તને? હે હા તો હવે જા તાર ઘરે વયો જાઓ હો. હવે વયો જા, જા. હલો એ તમે જલ્દી ઘરે આવો, મિનેશ ક્યાંય મળતો નથી. હા હા તમે જલ્દી ઘરે આવો, આપણે અહીંયા જોવાઈ જવું જોઈએ ને, પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવા નહીં જવું પડે. આ મિનેશ તો આવ્યો. એ મારા હમ ખાવ બસ હજી આવ્યો જ છે. એ હું પછી ફોન કરું. તું ક્યાં વયો ગયો તો? જસુમાસી ને ભૂમિ દીદી મને ભેગા લઈ ગયા હતા ક્યાં તને ભેગા લઈ ગયા તા? બાના ઘરે. હાલ તો માર ભેગો. ભૂમિ બેહવું નથી. ના હો જસુમાસી હવે બેવું નથી, મોડું થાય છે પછી હવે. તો જો હા બાઈએ મિનેશને 500 રૂપિયા આપ્યા હા અને આપણે મિનેશને 20 રૂપિયા આપ્યા. હા એટલે બેના કેટલા ભાગમાં આવે? 240. હા, એટલે આ લ્યો. થઈ ગયા? હા થઈ ગયા થઈ ગયા ને? હે જસુમાસી આ તો સારું થયું, હું હામાં પૈસા વૈધા. બુદ્ધિ હોવી જોઈએ. આપણામાં બુદ્ધિ હોય ને તો બધુંય થઈ જાય. હા ઈ વાત સાચી. આવજો હવે. એ હા જસુમાસી. એ જસુમાસી આરતીબેન આવે હે. મિનેશે પૈસાની વાત તો નહીં કરી હોય ને? કોને ખબર? તમે આવો આવો. આવો જસુમાસી, એટલે તમે હું કઈ નાના હો? તમે હવે જસુમાસી ગઈઢા થયા, તમને આટલી તો ખબર પડવી જોઈએ ને કે કોકના છોકરાને આપણે લઈ જવું હોય તો આપણે કોકને પૂછીએ કે કોકને કહીએ. તમને એટલી ખબર નથી પડતી, તમે મિનેશને એમને લઈને વયા ગયા. હું હવારની આયા મિનેશને ગોતા ગોત થઈ ગઈ કે ક્યાં વયો ગયો મિનેશ. પણ આરતીબેન ઈ તમારી વાત સાચી છે, પણ હું ને ભૂમિબેન જાતા હતા ને તો અમને એકલું લાગતું હતું, અમને ગમતું જ નહોતું, એટલે અમે હથવારા હાટું થઈને મિનેશને લઈ ગયા. કા મિનેશ? હા અને તમારા ઘરે આવ્યા તો તમે હતા નહીં તો અમારે કોને પૂછવું, એટલે પછી પૈસા વિનાના લઈને વયા ગયા. એને કીધું તું તારે આવવું તો કે હા. હા તો પણ ફોન તો કરાય ને, કે ફોને ન કરાય?
હા ઈ તમારી વાત સાચી પણ ઈ તો મગજમાં જ ન આવ્યું કા જસુ માસી હા ઈ કઈ મગજમાં ન આવ્યું, નકર તો આપણે ફોન કરી દે. હા અત્યારે છોકરા પકડવા વાળા કેટલા વધી ગયા હે એટલે બીક લાગે, બીજું કાંઈ નહીં. અને પાછો મિનેશ ઘરે હતો એકલો. ઈ તો તમારી વાત આરતીબેન સાચી છે. આરતીબેન અમારી ભૂલ થઈ ગઈ. હા હાલ હવે તો કોઈ આ જસુ માસી મને બાએ 500 રૂપિયા આપ્યા હતા ને, જસુ માસી લઈ લીધા ને મને 20 રૂપિયા જ આપ્યા. એટલે બાએ તારા હાથમાં પૈસા આપ્યા હતા? હા એ કીધું તું હલે વાપરજે. એટલે જસુ માસી ભૂમિબેન તમને કઈ હરમ જેવું છે કે નહીં? આ છોકરાના હાથમાં પૈસા આપ્યા હતા ઈ તમે લઈ લીધા? એટલે આરતીબેન અમારા હગાવાલા હતા, અમે મિનેશને લઈ ગયા હતા ને અમારી હિસાબે મિનેશને 500 રૂપિયા આપ્યા હતા, બાકી એમને એમ કઈ પૈસા નથી આપ્યા, સમજી લેજો. એટલે તમે મિનેશને ફરવા લઈ ગયા હતા કે મિનેશના હાથમાં પૈસા આપે ઈ તમારે લઈ લેવાતા એટલે લઈ ગયા હતા? પણ આરતી બેન આ મિનેશ અમારા ભેગો આવ્યો તો અમારા ભેગો ફર્યો, હારું હારું ખાવા મળ્યું, 20 રૂપિયા આપ્યા, બીજું તો શું જોઈએ? પછી બીજું શું હોય? મારા મગજનો બાટલો ફાટે ને ઈ પેલા આને આપ્યા તા ને ઈ પૈસા આપી દ્યો, નકર જરાય મજા નહીં આવે હો, તમને બેયને કહી દઉં હું. એટલે મજા નહીં આવે તો તમે કરી શું લેહો? હું અમને ફોન કરું બાને કે તમે મિનેશને પૈસા હાથમાં આપ્યા તા, ઈ આ બેય લઈ લીધા, કોને તમે લીધા? અને મિનેશને ઈ પૈસા નથી મળ્યા, ખમને હું બાને જ ફોન કરું. ના 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 તમે રહેવા દ્યો આરતી બેન, ના ના પૈસા આપી દઈએ. આપી દો તો શું પછી પૈસા. એટલે આટલી વારમાં તો તમે 500 રૂપિયાના ભાગે પાડી લીધા બેયે. આજ પછી કોઈ દી મને પૂછ્યા વિનાનો મિનેશને લઈ ગયા ને તો તમને બેયને હું મૂકવાની નથી હો. હાલ મિનેશ. જસુ માસી ખરેખર ને આમાં આરતીબેનની આ વખતે ભૂલ નથી, આપણા બેગની ભૂલ હે. કોઈના છોકરાને આવી રીતના પૂછ્યા વિના લઈને ન વયું જવાય. હાવ સાચી વાત છે તમારી. ખરેખર મારે તો મારી ઉંમરે જોવી પડે. હું ગઈઢી થઈ ગઈ ને તોય પૈસાની લાલચમાં આવી અને આરતીબેન નહોતા તોય પૂછ્યા વિના આપણે મિનેશને લઈને વયા ગયા. પણ હવે આજથી શીખાઈ ગયું હો કે કોઈ દિવસ મા બાપને પૂછ્યા વિના કોઈના છોકરાઓને લઈ ન જવાય. સાચી વાત ને? બરાબર ને? હા હા 100% વાત સાચી હે.